નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે દર્શિત। ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી જાહેર કરી છે। સૌથી પહેલા નજર કરીએ છેલ્લા 24 કલાકના વરસાદ પર। દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। હવે સીધા ગુજરાતના વરસાદના નકશા પર નજર કરીએ। નકશામાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત હાલ વરસાદી સિસ્ટમના સૌથી પ્રભાવ હેઠળ છે। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। આ જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવે નકશામાં થોડું ઉપર નજર કરીએ। નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત કરીએ થંડરસ્ટોર્મ વોર્નિંગની। હવામાન વિભાગના અનુમાન મુજબ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ ચેતવણી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી મર્યાદિત નથી। સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે અમદાવાદ અને ગાંધીનગર તરફ નજર કરીએ। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવેકથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને 1 થી 2 વખત વરસાદી ઝાપટા અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। હવે સૌથી મોટું અપડેટ। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે। સાથે જ બંગાળની ખાડીમાં 3 જુલાઈ આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે। જો આ સિસ્ટમ મજબૂત બને છે તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની શક્યતામાં વધારો નોંધપાત્ર જોવા મળી શકે છે। આથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ખાસ કરીને નદી કિનારાના વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારો અને ભારે વરસાદથી પ્રભાવિત થનારા વિસ્તારોમાં સતર્ક રહેવું જરૂરી બનશે। હાલ ગુજરાત માટે વરસાદી માહોલ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં મેઘરાજા વધુ સક્રિય બની શકે છે। હાલ માટે બસ આટલું જ। ફરી મળીશું વરસાદના સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ। ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।